અમારા મોટા ગામમાં રામાધણીના દરબારમાં રાખેલો તો ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ, તો એમાં વિષ્ણુગિરી મહારાજને પણ આમંત્રિત કરવામાં આવેલા હતા અને અમે પહોંચી ગયા રામાધણીના દર્શન કરવા. પહેલાં સૌપ્રથમ તમે પણ દર્શન કરી લીધું રામાધણીના. રામાધણી બધાની મનોકામના પૂર્ણ કરે અને સંતવાણી અને ભજન કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર કે અમારા મોટા ગામમાં આવું કાર્ય કરતા રહે છે. અને જો ભજન કીર્તન પણ ચાલુ જ છે અને ભક્તો પણ મોજ માણી રહ્યા છે, નાચી રહ્યા છે. જો ઘણા બધા ભક્તો પણ આવી ગયા છે રામાધણીના દરબારમાં ભવ્ય સંતવાણીનો લાવો લેવા માટે. ભક્તો ફૂલ જોશમાં છે અને વિષ્ણુગિરી મહારાજ પણ ટૂંક સમયમાં મારા સમક્ષ પધારવાના છે. એવો ભક્તો પણ ભજન પણ ગાઈ રહ્યા છે સારા સારા સુંદર મજાના. તમે જોઈ શકો છો મિત્રો કે ટૂંક જ સમયમાં હવે આપણે વિષ્ણુગિરી મહારાજ પણ પધારી રહેવાના છે. તો આપણે આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા એવા વિષ્ણુગિરી મહારાજ પણ આપણે સમક્ષ પધારી ચૂક્યા છે અને લોકો એમના પગ છૂઈને આશીર્વાદ લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો કે વિષ્ણુગિરી મહારાજ એક પરમાત્મા જ કહેવાય છે અને તેમના સત્સંગ ઓભળવા હર કોઈના નસીબમાં નથી હોતા. વિષ્ણુગિરી મહારાજનું દિલથી આભાર કે અમારા મોટા ગામમાં એમના દર્શન આલ્યા અને અમારા મોટા ગામની પવિત્ર ધરતીને પાવન કરી નાખી એમના પગલાં પાડીને. તો વિષ્ણુગિરી મહારાજ પણ આવી ગયા છે અને હવે ટૂંક જ સમયમાં એમના આપણે સત્સંગ અને એમની વાણીને સાંભળીશું. એવા અમારા મોજીલા મોટા ગામના ભક્તો મોજ માણી રહ્યા છે, ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે વિષ્ણુગિરી મહારાજ પણ આવી ગયા છે. એટલે ટૂંક જ સમયમાં હવે એમના આપણે સત્સંગ અને એમની વાણીને સાંભળીશું. યદા યદા હિ કર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ ધર્મસ્ય પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. બોલો શ્રી રામદેવ મહારાજ કી. ભગવાન નિજા ધર્મના જેને ઉજાગર કર્યા, 18 આલમને ભેળી કરીને ધર્મ જે લુપ્ત થઈ ગયેલો ફરી પાછો જેને જીવંત રાખ્યો એવા ભગવાન રામદેવપીર બાપાના સાનિધ્યમાં આપણે બધા બેઠા છીએ અને આ ભજનનો મહિમા બધા રામદેવપીર ભક્ત મંડળે સાથે મળી શિરમૂળ એવા સંતોને અહીંયા બોલાવી એમના દર્શનનો આપણને રસપરસ જે લાભ અપાયો એ ભક્ત મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ. મોટા ગામની તમામ ધરતીમાં રહેવા વાળા તમામને પણ લાખો વાર ધન્યવાદ છે. બધી દુકાન છે સાહેબ, ગાંધીડાની દુકાનમાં 9 લાખ કોથળીઓ બંધ હોય, પણ હવે એમાં તમારે શું લેવું છે, પૈસામાં મૂડી કેવી છે અને હોમે શું માલ લેવો છે એના ઉપર આધાર છે. પછી ઘણા કશું ના કરે, આ તો ટૂંકું દ્રષ્ટાંત કઈ વેણી વિધાન તો ભગવાન વેચવા બેઠા બુદ્ધિ 2 પીપળો ભરેલા દ્રષ્ટાંતમાં ન દાદાઓ કે સિદ્ધાંતમાં જ ના કે બાપુ શંકર ભગવાન વખત પીપળો નતા, ઘણા વેળી એવું ગઈ 2 પીપળો ભરી ભગવાન બુદ્ધિ વેચવા બેઠા. બધાના જીવોને કહી દીધું તમે તમામ જીવો આવી ગયો. એટલે પંખીઓ જે આકાશ માર્ગે ઉડવા બેસતા હતા ને એ જીવોની અંદર સૌ પહેલો કાગડો જતો રહ્યો અને કાગડો ડબલું ભરીને લઈને આવતો રહ્યો. પ્રાણીઓમાં સસલું જતું રહ્યું, પછી શિયાળ ગયું, આ 2 જણા ભરીને આવતા રહ્યા. મોણસ છેલ્લે ગયો
એટલી ઘર દીધું પીપળું ખાલી થઈ ગયું મોણ થઈને ઉભો રહ્યો. હે પ્રભુ લાવો. એટલે કે આટલો મોડું હવાય તો બાપા અમે તો થોડાક મોડા ઉઠ્યા કારણ કે પીપળામાં હવે કોઈ જોયું નહીં. આ બધા જાનવરોને લીધું, પક્ષીઓને પ્રાણીઓને આપી દીધું અને અમને મોણાનો કોઈ નહીં, અમારું કોઈ ઇજ્જત જ નહીં. એટલે ભગવાનના મને માવડો છે મોણા આ બધું આખા પાછું કરશે. એના કરતા માતાજી જોડે બેઠા, માતાજી ગયા 2 પોટકા પડે હાલી દો ને દયાળુ. જો માં દયાળુ હોય પાછી એટલે માં પાર્વતી કીધું કોને હાલી દો ને 2 પોટકા પડ્યા છે. એ આપણે ચરણોમાં મારી વાણીને વિરામ કરી બોલજો બધા જય હો. બોલો શ્રી રામદેવ ભગવાન કી જય. વિષ્ણુગીરી મહારાજનો ખૂબ ખૂબ આભાર અમારા મોટા ગામમાં પધાર્યા. અને હવે આપણે પણ વિડીયો પૂરો કરીશું. મળીશું નવા જગ્યાએ નવા વિડીયો સાથે.